માં 28,740 જગ્યાઓ માટે ભરતીની ઓફિશિયલ જાહેરાત જે છે એ કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આ ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન જે છે એ તમે કઈ રીતે જોઈ શકો છો, આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ જે છે એ તમે કેવી રીતે ભરી શકો છો, અને જ્યારે તમે વેબસાઇટ ઓપન કરશો તો વેબસાઇટ ઉપર તમને એરર જોવા મળી રહી છે, એ એરરનું સોલ્યુશન કેવી રીતે કરવું, ગુજરાતમાં કેટલી જગ્યાઓ છે અને ગુજરાતના કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ માટે પોસ્ટ ઓફિસની અંદર આ વખતે ભરતી થવા જઈ રહી છે, એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌપ્રથમ તમે ગૂગલમાં જઈ ઇન્ડિયા પોસ્ટ જીડીએસ લખીને સર્ચ કરશો તો જે એની ઓફિશિયલ વેબસાઇટ છે ઇન્ડિયા પોસ્ટ જીડીએસ online.gov.in આ વેબસાઇટ જે છે એ તમારા સામે આવી જશે. પરંતુ જેવી તમે આ વેબસાઇટ ઓપન કરશો કંઈક આ મુજબનું એરર જે છે એ તમારા સામે આવી જશે અને તમને કોઈ પણ ડેટા જે છે એ દેખાશે નહીં. તો વેબસાઇટ કેવી રીતે ઓપન કરવી એના જે છે એ બે મેથડ છે એ હું તમને દેખાડીશ. તો તમારે આ પહેલી વેબસાઇટ જે છે એને ઓપન કરવાની નથી, તમારે ગૂગલમાં જઈ ઇન્ડિયા પોસ્ટ જીડીએસ લખવાનું છે અને એના પછી તમે જોઈ શકો છો તમને નીચે જે છે એક ઓપ્શન જોવા મળી રહ્યું છે હેલ્પ. તમે એના પર ક્લિક કરશો તો તમે જે છે એ વેબસાઇટ છે એને ઓપન કરી શકશો. તો તમારે સિમ્પલી જે છે હેલ્પ પર ક્લિક કરવાનું છે. તો આ મુજબનું જે છે એ ઇન્ટરફિકેશન તમારા સામે જે છે આવી જશે. અહીંયા સિમ્પલી તમને જે નોટિફિકેશન દેખાય છે તમારે એના પર ક્લિક કરવાનું છે. જે નોટિફિકેશન છે તમે એના પર જે છે જેવું ક્લિક કરશો ડિસ્ક્રિપ્ટિવ નોટિફિકેશન તો આ પ્રમાણે જે છે એ તમારા સામે શું લખીને આવશે, રજિસ્ટ્રેશન ફોર જીડીએસ ઓનલાઈન એંગેજમેન્ટ શેડ્યુલ 1 જાન્યુઆરી 2026 ઇઝ લાઈવ ઓન ધ ન્યૂ વેબસાઇટ, ક્લિક હિયર ટુ વિઝિટ ન્યૂ વેબસાઇટ. એટલે કે જીડીએસ ઓનલાઈન એંગેજમેન્ટ માટેનું જે છે એ શેડ્યુલ 1 નું રજિસ્ટ્રેશન નવી વેબસાઇટ પર થાય છે અને નવી વેબસાઇટ પર જવા માટે ક્લિક હિયર કરો. તો તમારે સિમ્પલી જે છે એ ક્લિક હિયર પર કરી દેવાનું છે. જેવું તમે ક્લિક હિયર પર ક્લિક કરશો ઇન્ડિયા પોસ્ટની જે વેબસાઇટ છે એ વેબસાઇટ જે છે એ તમારા સામે લોડિંગ લેશે અને એ વેબસાઇટ જે છે એ તમારા સામે ખુલશે. ઇન્ડિયા પોસ્ટની જે છે એ વેબસાઇટ બહુ જ ધીમી છે, એકદમ શાંતિથી જે છે એ તમારા સામે ખુલશે. તો તમારે એકદમ શાંતિ રાખી અને વેબસાઇટ ઓપન થાય એની રાહ જોવાની છે. જેવી આ વેબસાઇટ ઓપન થશે કંઈક આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે. જેની અંદર સૌપ્રથમ તમે જોઈ શકો છો તમારા માટે કેટલીક અગત્યની તારીખો આપવામાં આવેલી છે. જીડીએસ ઓનલાઈન એંગેજમેન્ટ નોટિફિકેશન 2026. પછી તમે નીચે સ્ક્રોલ કરશો તો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની અંદર જોઈ શકો છો યુઝર રજિસ્ટ્રેશન 31 જાન્યુઆરી 2026 થી 14 ફેબ્રુઆરી 2026. એટલે કે આજથી જે છે એ યુઝર રજિસ્ટ્રેશનની કામગીરી જે છે એ શરૂ થઈ ગઈ છે. ફોર્મ સબમિટ કરવાની કામગીરી જે છે એ 2 ફેબ્રુઆરી 2026 ના રોજથી શરૂ થશે અને 16 ફેબ્રુઆરી 2026 ના રોજ જે છે એ પૂરું થઈ જશે. ફોર્મની અંદર તમારે કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરવો હોય તો એ 18 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 19 ફેબ્રુઆરી 2026 સુધી તમે જે છે એ કરી શકશો. ક્લિક હિયર ટુ રજિસ્ટર/અપ્લાય એના પર ક્લિક કરી તમે આગળની પ્રોસેસ જે છે એ કરી શકો છો. પરંતુ એના પહેલા હું તમને કહી દઉં કે તમારે વિગતવાર નોટિફિકેશન જોવું હોય તો જે આ ડિસ્ક્રિપ્ટિવ નોટિફિકેશનનો ઓપ્શન દેખાય છે તમારે સિમ્પલી એના પર ક્લિક કરવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો તો આ આખું વિગતવાર નોટિફિકેશન જે છે એ તમારા સામે ખુલી જશે. એની અંદર તમે જોઈ શકો છો ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ જે છે એ વન ટાઈમ રજિસ્ટ્રેશન 31/1/2026 થી 14/2/2026 અને ઓનલાઈન એપ્લિકેશન શરૂ થશે તારીખ 2/2/2026 થી તારીખ 16/2/2026 દરમિયાન. એના પછી આની અંદર જે છે એ તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની પોસ્ટ માટે ભરતી થશે, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની પોસ્ટ માટે જે છે એ ભરતી થશે અને ત્રીજી જે પોસ્ટ છે એ છે ડાક સેવકની. અને એના માટે જો તમારે અપ્લાય કરવું હોય એની અંદર પહેલા પગાર કેટલો મળશે એની ઇન્ફોર્મેશન આપેલી છે. તો જે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે એને ₹12,000 થી ₹29,380 સુધીનો પગાર મળવાપાત્ર રહેશે. જે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવક છે એને ₹10,000 થી ₹24,470 સુધીનો જે છે એ પગાર મળવાપાત્ર રહેશે. એના પછી ફોર્મ ભરવા માટે તમારી ઉંમર જે છે એ 18 વર્ષ કરતા ઓછી ના હોવી જોઈએ અને 40 વર્ષ કરતા જે છે એ વધારે હોવી જોઈએ નહીં. એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો છે એમને આ પ્રમાણે એજની અંદર જે છે એ છૂટછાટ મળવાપાત્ર રહેશે. અને તમે જે છે એ ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ ગણિત અને અંગ્રેજી વિષય સાથે, તો તમે જે છે એ આ ભરતી માટે ફોર્મ ભરી શકો છો. તો આ ઓફિશિયલ નોટિફિકેશન છે એ તમારા સામે ખુલી જશે. આ જે છે એ અને આખી પીડીએફ છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. અને આપણે એક વાત કરી લઈએ ફીની, તો જે જનરલ કેટેગરીના ઓબીસી કેટેગરીના ઈડબ્લ્યુએસ કેટેગરીના પુરુષ ઉમેદવારો છે એમણે ફોર્મ ભરવા માટે જે છે એ ₹100 ફી ભરવાની છે. બાકીના ઉમેદવારોએ ₹1 જે છે એ ફી ભરવાની નથી. તો આ પ્રમાણે તમે જે છે એ ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકશો. એના પછી તમારે કયા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ ખાલી છે તો એના માટે વેકન્ટ પોસ્ટ છે તમારે એના પર ક્લિક કરવાનું છે. જેવું તમે વેકન્ટ પોસ્ટ પર ક્લિક કરશો અહીંયા તમારે જે છે એ સર્કલ સિલેક્ટ કરવાનું છે. તો એ તમારે સૌપ્રથમ ગુજરાત સર્કલ સિલેક્ટ કરવાનું છે અને એની અંદર પછી તમે જે પણ જિલ્લાની ખાલી જગ્યા જોવા માંગતા હોય તમારે સિમ્પલી એના પર ક્લિક કરવાનું છે. તમે અમદાવાદ સિટી કરશો તો એની જે છે તમે જોઈ શકો છો અમદાવાદ સિટીની અંદર જે છે એ
કેટલી પોસ્ટ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે? તો 31 પોસ્ટ માટે જે છે એ અહીંયા જે છે એ અમદાવાદ પોસ્ટની અંદર ભરતી થવા જઈ રહી છે. એના પછી બનાસકાંઠા ડિવિઝન તમે ફોર એક્ઝામ્પલ ક્લિક કરશો તો તમે જોઈ શકો છો નીચે તમારે જે છે એ સ્ક્રોલ કરતું જવાનું છે. તો બનાસકાંઠાની અંદર 130 પોસ્ટ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. તો આ પ્રમાણે તમે જે પણ જિલ્લાની જગ્યા જોવા માંગતા હોય એ તમે જે છે એ અહીંયાથી આસાનીથી જે છે એ જોઈ શકો છો. પોરબંદરની આપણે વાત કરીએ તો 20 જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે. તો આ પ્રમાણે જે છે એ તમે જોઈ શકો છો કયા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. ગુજરાતની અંદર જે છે એ ટોટલ 1830 જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. તો ટોટલ અલગ અલગ જિલ્લાની પોસ્ટ તમે જે છે એ અહીંયાથી જોઈ શકશો. હવે આપણે આગળ વાત કરીએ કે ફોર્મ ભરવા માટે જે છે એ તમારે શું કરવાનું રહેશે. તો એના માટે જે છે એ વેબસાઇટ પર તમારે જે છે એ મેઇન વેબસાઇટ છે ત્યાં જ આવી જવાનું છે. જેવું તમે વેબસાઇટ પર આવશો ક્લિક હિયર ટુ રજિસ્ટર /અપ્લાય તમારે એના પર ક્લિક કરવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો આ પ્રમાણેની જે છે એક નવી વેબસાઇટ છે એ બાજુ ખુલશે અને આ વેબસાઇટ પણ એકદમ શાંતિથી ખુલશે. તો એના માટે પણ તમારે જે છે એ થોડી વેઇટ કરી વેબસાઇટ ખુલે એની રાહ જોવાની છે. જેવી આ વેબસાઇટ ઓપન થશે કંઈક આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે. એની અંદર સિમ્પલી ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન તમારે એના પર જે છે એ ક્લિક કરી દેવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો અહીંયા તમને તમારો જે છે એ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જે છે એ બે વસ્તુ પૂછશે. તો તમારે સિમ્પલ અહીંયા તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જે છે એ નાખી અને નેક્સ્ટ પર જે છે એ ક્લિક કરી દેવાનો છે. જેવો તમે મોબાઈલ નંબર નાખશો મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે ત્યાં નાખવાનો છે. ઈમેલ આઈડી નાખશો ઈમેલ આઈડી પર એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે ત્યાં નાખવાનો છે અને એના પછી તમે નેક્સ્ટ પર ક્લિક કરશો તો કંઈક આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે. એની અંદર સૌપ્રથમ તમારે તમારું જે છે એ નામ લખી દેવાનું છે, ડેટ ઓફ બર્થ લખવાની છે, તમારી જેન્ડર જે છે એ સિલેક્ટ કરી લેવાની છે, તમારા પિતાનું નામ છે એ લખી લેવાનું છે, માતાનું નામ લખવાનું છે અને તમે કઈ કેટેગરીમાંથી આવો છો તમારે જે છે એટલું સિલેક્ટ કરી જે આ કમ્પ્લીટ નો ઓપ્શન દેખાય છે એના પર ક્લિક કરવાનું છે. તો ચલો હવે એટલું હું કરી અને તમને કમ્પ્લીટ પર ક્લિક કરીને દેખાડું છું. આટલી વિગતો નાખી જેવું તમે કમ્પ્લીટ પર ક્લિક કરશો કંઈક આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે અને તમારો રજિસ્ટ્રેશન નંબર જે છે એ તમારા સામે આવી જશે. તો સિમ્પલી તમારે તમારો જે આ રજિસ્ટ્રેશન નંબર છે એને નોંધી લેવાનો છે. તો હવે તમે આ જોઈ શકો છો તમારે જે છે એ અત્યારે માત્ર આટલી જ પ્રોસેસ કરવાની છે. આટલી જ પ્રોસેસ જે છે એ કરવાનું શરૂ થયું છે. અત્યારે તમે જે છે જોઈ શકો છો માત્ર તમને એક જ ઓપ્શન જોવા મળી રહ્યો છે ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન. જેવું 2 તારીખ પછી તમે જોઈ શકો છો જે ફોર્મ ભરવાનું શરૂ થશે 2 ફેબ્રુઆરી 2024 થી 16/2/2026 દરમિયાન પછી તમે તમારા જે છે એ રજિસ્ટ્રેશન નંબરનો ઉપયોગ કરી અને અહીંયા જે છે એ લોગિન કરી શકશો. તો એના માટે તમારે જે છે એ માત્ર આટલી જ પ્રોસેસ જે છે એ અત્યારે કરવાની છે. તમારે માત્ર તમારો રજિસ્ટ્રેશન નંબર જે છે એ અત્યારે જનરેટ કરીને રાખવાનો છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા જે છે એ 2 ફેબ્રુઆરી થી શરૂ થશે ત્યારે આપણે બીજા વિડીયોની અંદર એની ઇન્ફોર્મેશન જે છે એ જોઈશું. તો મિત્રો આ હતો આજનો આ વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.